નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 11 વિષય છે અકાઉન્ટ, પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, જેમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, આવનારી બોર્ડની પરીક્ષા છે, આવનારી જે પણ પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષા અને મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન તમને પીડીએફ ફાઇલ સ્વરૂપે તમને ત્યાંથી મળી જશે. તો લિંક ઉપર તમે ક્લિક કરીને જોઈન થઈ જાજો. તો સૌથી પહેલા તમને વિભાગ નંબર એ આની અંદર આપવામાં આવ્યો છે. જોઈએ તો કે નીચેના બહુ વિકલ્પ પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. દરેકના મિત્રો એક ગુણ છે. પહેલો સવાલ આપ્યો છે, આમ નોંધ એ હિસાબી વ્યવહારોનો ખાલી જગ્યાનો ચોપડો છે. મૂળભૂત ચોપડો, મુખ્ય ચોપડો, આખરી ચોપડો કે અન્ય ચોપડો. 2 નંબરનો સવાલ છે, બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે. બેંક, રોકડ, ઉપાડ કે વ્યક્તિ. ઓકે, તો આગળનો સવાલ લઈએ. મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે. ખર્ચમાં, મિલકતમાં, રોકડમાં કે પરચુરણમાં. ચોથો સવાલ આપ્યો છે, આમ નોંધના ઉધાર જમા બંને બાજુના સરવાળા ખાલી જગ્યા થાય છે. અસમાન, સમાન, ઉધાર કે જમા. 5 નંબરનો સવાલ આપ્યો છે, નમૂના તરીકે માલ જાય તો ખાલી જગ્યા ખાતે ઉધારાય છે. જાહેરાત ખર્ચ, નમૂનાથી ગયેલ માલનું ખાતું, ખરીદ કે વેચાણ. 6 નંબરનો સવાલ, ગ્રાહક પાસેથી મળેલ ચેક ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે. ગ્રાહક, બેંક, રોકડ કે ઉપાડ. 7 નંબરનો સવાલ આપ્યો છે, માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે તો કે મૂડી વધે, દેવું વધે. મૂડી વધે, મિલકત વધે. એક દેવું વધે, અન્ય દેવું ઘટે, અને એક મિલકત વધે, અન્ય મિલકત ઘટે. 8 નંબરનો સવાલ, માલની ઉધાર ખરીદી થાય ત્યારે. તેના ઓપ્શન તમને 4 આપેલા છે, એમાં જવાબ સાચો હોય તે તમારે લખવાનો થશે. પછી 9 નંબરનો સવાલ આપ્યો છે, મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. પછી મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે. પછી નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે. 11 નંબરનો સવાલ. 12 નંબરનો સવાલ આપ્યો છે, પાકા સરવૈયાના મુખ્ય કેટલા અંગો હોય છે? ઓપ્શન છે 1, 2, 3 કે 4. 13 નંબરનો સવાલ, ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. ખરીદ પરત નોંધમાં, ખરીદ નોંધમાં, રોકડ મેળમાં કે ખાસ આમ નોંધમાં. 14 નંબરનો સવાલ, મિલકતની ઉધાર ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. અને 15 નંબરનો માલની રોકડ ખરીદીની નોંધ ખાલી જગ્યામાં થાય છે. એના 4 ઓપ્શન તમને આપેલા છે. તો આ રીતના મિત્રો તમને વિભાગ એ ની અંદર ટોટલ 15 MCQ ટાઈપના પ્રશ્ન આપેલા છે. 15 માંથી તમારા વર્ગ શિક્ષક તમને 4 થી 5 ક્વેશ્ચન પૂછશે, એનો જવાબ તમારે એકમ કસોટીની બુકની અંદર લખવાનો થશે. જે પણ વિદ્યાર્થી મિત્રને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને મળી જશે. એમાં તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને આવનારી જે પણ એક્ઝામ હોય તેને લગતા આઈએમપી ક્વેશ્ચન પેપર, એના આઈએમપી સવાલ એવા તમને એની અંદર મળી જશે, તો અવશ્ય જોઈન થઈ જજો. ત્યાર પછી તમને વિભાગ બી આપેલો છે. વિભાગ બી ની અંદર દરેકના એક ગુણ આવશે. ક્વેશ્ચન આપેલા છે, એક વાક્યમાં જવાબ આપો. પહેલો સવાલ છે, આમ નોંધ એટલે શું થાય? બીજો સવાલ છે, વટાવના પ્રકાર જણાવો. ત્રીજો, સંયુક્ત આમ નોંધ ક્યારે લખવામાં આવે છે? ચોથો સવાલ આપ્યો છે, અન્ય રીતે માલની જાવકના 3 ઉદાહરણ આપો. 5 નંબરનો સવાલ, ધંધામાં બેંક સાથે થતી નાણાકીય લેવડ દેવડના મુખ્ય પ્રકારો જણાવો. 6 નંબરનો સવાલ, ભૂતકાળમાં નાદાર જાહેર થયેલ દેવાદારની ઘાલ ખાધ્યની પરત રકમ કોના ખાતે જમા થાય છે? 7 નંબરનો છે, પેટા નોંધ એટલે શું થાય? પેટા નોંધના મુખ્ય કેટલા પ્રકાર છે? મુખ્યના ફાયદા જણાવો. ખરીદ નોંધના મુખ્ય 2 પ્રકાર જણાવો. મુખ્ય 2 જણાવવાના. માલ અંગેની પેટા નોંધના પ્રકાર જણાવો અને ખાનાવાળી ખરીદ નોંધના પ્રકાર જણાવો. તો 12 ક્વેશ્ચન આપેલા છે. એમાં તમારે વિષય શિક્ષક કોઈ પણ 3 થી 4 આપશે, પ્રત્યેકને 1 ગુણ રહેશે. જવાબ તમારે બુકની અંદર લખવાનો થશે. પીડીએફ જોઈતી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. ચાલો, વિભાગ સી, જેમાં દરેકના તમને 3 ગુણ આપેલા છે. વિભાગ સી ની અંદર દરેકના 3 ગુણ છે. પહેલો સવાલ, નીચેના વ્યવહારોની શ્રી નૌકાર ટ્રેડર્સના ચોપડે આમ નોંધ લખો. ઓક્ટોબર 2023, એમાં 1, 8 અને 20 એમાં બધું તમને આપેલું છે. એના ઉપર તમારે જવાબ લખવાનો થશે. બીજો સવાલ આપ્યો છે, નીચેના વ્યવહારોના શ્રી વીરના ચોપડે આમ નોંધ લખો. બરાબર, ઓગસ્ટ 2023. પછી નવસારીમાં નરેશભાઈ ચોપડે આમ નોંધ લખો. તમને વિગત આપેલી છે અને વસ્તુ પર કેટલો જે
ટેક્સ લાગે એ આપેલો છે 6%, 6%, 12%. ચલો પછી આમાં પણ તમારે સેમ જ કરવાનું છે, આમ નોંધ લખવાની છે, બરાબર. પછી 4 નંબરની અંદર એમાં પણ તમારે આમ નોંધ લખવાની છે. 5 નંબરમાં પણ સેમ આમ નોંધ લખી છે પણ એમાં ખોટી છે, સુધારીને તમારે ફરીથી લખવાની થશે. આની અંદર સુધારીને ફરીથી. ચલો 6 નંબરનો સવાલ આપ્યો છે, એમાં વસેકની રકમ ઉમેરી આમ નોંધ તમારે લખવાની છે. 7 નંબરની અંદર સમીકરણ આધારિત હિસાબી અસરો તમારે જણાવવાની છે, સમજાવવાની છે. પછી 8 નંબરમાં પણ સેમ એ જ છે, બરાબર. 9 નંબરમાં પણ સેમ છે, 10 નંબરમાં પણ એ જ છે, 11 નંબરમાં પણ સેમ છે. ઓકે, તો આ રીતના તમને 12 ક્વેશ્ચન આપેલા છે. 12 માંથી તમારે કોઈ પણ 2 અથવા 3 આપશે શિક્ષક, એમાં તમારે જવાબ લખવાના થશે. પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, તો ટેલિગ્રામ ગ્રુપમાં જે પણ મિત્રો જોઈન નથી તો જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. વાત કરીએ વિભાગ નંબર ડી, જે તમારા દરેકના 4 ગુણ છે. એમાં પણ તમારે ખરીદ નોંધ તૈયાર કરવાની છે. આ રકમ તમે જોઈ શકો છો. પછી બીજાની અંદર તમારે લે વેચનો ધંધો કરે છે તો આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની ભાઈ. એમાં પણ સેમ, આમાં પણ તમારે ખરીદ નોંધ તૈયાર કરવાની છે. 3 પ્રશ્નો તમને આપેલા છે, એનો જવાબ તમારે આમાંથી કોઈ પણ શિક્ષક, તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે. સોલ્યુશન માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, જેમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ મળી જશે. તો મિત્રો આ તો ધોરણ 11 નું અકાઉન્ટ મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું અવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.